રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 3 દિવસ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા વરસી શકે છે। રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 70.11% વરસાદ વરસી ચૂક્યો છે, જે સામાન્ય કરતાં 9% વધુ છે। ગુજરાત રિજિયનમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 28% વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ 16% વરસાદની ઘટ છે। અલગ અલગ ઝોનની વાત કરીએ તો કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં સરેરાશ 29.5% વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 51.39%, મધ્ય પૂર્વ ગુજરાતમાં 67.5% વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 54.58% અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 69.92% વરસાદ વરસી ચૂક્યો છે।